જાઈલા બાવળા બાવળા ઓલા કાઠને આવીને બાળીશમાં એ તુઈના નાવડા તારણના ઘેર માર માર તું તો બાવળી જગતમાં કીધું છે ને માં તો માસ મને ના ઘણી વખત ક્યાંક ક્યાંક જાય એટલે સાંભળવા મળે કે દેવીને બહુ કહી છે પણ દેવી અમારું કાન નથી કરતી દાણા જોઈ છે દેવી પાસે રોઈ છે દેવી અમારું સાંભળતી નથી શું કામ નથી સાંભળતી દેવી જવાબ દીયો શું કે નથી દેરી થઈ નથી નીંદા નથી બેરી નથી નીદાનમાં ઘેરાણી એ તારા અંતરનો પુકાર નથી માટે હાડકે કિશોર સિંહા હાથ કરો મામા કરતો તું મંદિર આવે મામા કરતો તું મંદિર આવે કરતો તારા મોઢામાંથી દુર્ગંધ આવે સમજાય છે મામા કરતો તું મંદિર આવે પણ માતાજી શું છે તારા મોઢામાંથી દુર્ગંધ આવે એ દાદા પીની તે તો હાથ પાયો કે બાકી ભલામાં કરો અંતરથી હાકલો તું ઢીંગલા ચીથરા પણા ધૂણે એ ભલામાણા શબ્દમાં એવડી તાકાત છે કારા પાણા છે ને ફાટી જાય કારા પાણા ફાડી નાખે કારોતરા ઝેરના કારોતરા નાકનું ઝેર હોય ને ઈ ઉતરી જાય ઈ કઈ બીજું નથી કરતા ખાલી શબ્દ જ બોલતા હોય બીજું શું બોલે શબ્દથી કારોતરા નાકના ઝેર ઉતરી જાય વિસીના ઝેર ઉતરી જાય કાર્મિક પથ્થર હોય ફાટી જાય એક શબ્દ બોલો ને પાયરકા હોય ને પોતાના થઈ જાય દિનુભાઈ એક શબ્દ એવો હોય એ બોલો પાયરકા હોય ને પોતાના થઈ જાય એક શબ્દ એવો હોય એ બોલી નાખો તો પોતાના હોય પાયરકા થઈ જાય મૂળ તો
આ હતી શબ્દની મારામારી છે. જુનાગઢની માલિપા ઘણા ગયા છે, જોયું છે. એ ડુંગરની માલિપા અસંખ્ય મણની શિલા આજ પણ નોંધારી લટકે છે. અહીંયા રાણક દેવી કઈ કુંવર કે ત્રિકમ લઈને નતા આવ્યા. હે જ્યારે આખો ડુંગર કઈ તહાણો હતો, જ્યારે રાખે હે તૈયાર રાણક દેવી હરાપ આવ્યો હતો. પણ મુચો અને વાદળ થકી તું વાતું કરે, પણ મનના મીઠા કે રાખે ભલા માણા તું ખરડી અને ખાંગો કાનો પડે. મુખની માલીબાની ખાલી શબ્દ પડ્યો કે ભલા માણા રાખ ખેતર મરાણો અને તું વાદળ આઈને વાત કરસ, કેમ ખરડી અને ખાંગો નથી થતો. આખો ડુંગર હતો ધહાણો, ધીરે ધીરે ધહાવ માંડ્યા, હજારો મણની શિલાઓ પડવા માંડી. અને તઈએ જુનાગઢના કિલ્લામાંથી રાણક દેવી અહીંયા ઠેઠ ડુંગરે નથી ગયા, એ કિલ્લા માંથેથી આમાં હાથ કરી તો ભાંગ છે ભવનાથ નો મેળો, નાથ નો મેળો. હવે અહીંયાથી ખાલી આમ હાથ કર્યો ને પંજો માર્યો ને ભલા માણા હજારો બળની શિલા આઈ જઈ લટકે છે. સબૂત છે પુરાવા. આ શબ્દ હાર હે, શબ્દ પાર હે, સબકી શબ્દ ઢંઢેરિયા. કારણ આ તો વાતડિયું વગતણી જળજળ જુદવ્યું જેવા હોય માનવી એવી થાય વાતડિયું. મેરી દીવી કેને શું જોઈ છે, કેને શું ભાવે છે, એને ઈ ભાણાની માલિકા આપણે પીરહી ને તો એને જમવાનો આનંદ આવે. કારણ દેવીની વાતો, ધર્મની વાતો આ હતી સમજવાની છે. અમે આખી વાર્તા કરી, આખી વાર્તા કદાચ કોઈને ન સમજાય, ન મગજમાં બેસે, એમાંથી એકાદ બે શબ્દ તો આપણને સમજાય ને. અને એ એકાદ બે શબ્દ તો આપણા જીવનની માલિકા ઉતરી જાય, જીવન જીવવાની મજા આવે. કરતા હોય પણ એમાં બન્યું એવું વાંભ બે વાંભ શેકો કે ખાખરાનો છોડો, ખાખરાનો છોડો એનું સારું એવું ઝાડ. કારણ હવે ખાખરો હતો ને એને થયું કે મારું પોતીનું આ કાયમ આ સંદરના ઝાડે હતા પંખીડા બે અહીંયા આનંદ કરે, ઉછરણ કરે. અને મારો ખાખરાનો કોઈ ભાવે નથી પૂછતો. કઈ એક સમય આવે ને, કઈ એક સમય આવે ને અને કઈ એક એવો ટેમ આવે ને ખાખરાએ
અદેખાય કરી અદેખાય કઈ એવો સમય આવે ને તેથી આ સંદનને ખબર પડે કે હું ખાખરો એટલે શું કહેવાય હરવે હરવે એને સાની જેમ પાણી સામે પાય હા તું એમ ન સમજાય આના આ ઉજાગરા કરો આના હાટુ સાધુ સંતોના કોક વડીલો હોય ને એના પગ દાબવા પડે તૈયા હાટુ મળે છે બોલા ઊંધી ગોઠણી ખાખર ઊંધી વાળ બોલા ઊંધી ગોઠણી એટલે ગોઠણા ઊંધી ગોઠણી ઈ ખાખર ઊંધી વાળ પણ ઈ ગોઠણી મેલવી કેમ ઈ કાયરે નો મેલ દેવાય તઈ જે પાણી સાંડે પાય ચેક ડેમડું બાંધ્યું હોય અને હરવે હરવે કેમ પાણી ટપી અને હરવે હરવે ખાલી થઈ જાય એમ હરવે હરવે ખાલી થઈ જાવ જુગતે સનો ખડી ની તો કરા લગી પૂરી ઘડી મરીના જુગતે સનો ખડી તો કરા લગી પૂરી ઘડી માનસિંહ જુગતે સનો ખડી કોઈ કરા લગી પૂરી ઘડી પણ કે જેના કોઠા કડવા હોય એના કાળા મોટા હોય કાગડા ચણોઠી જોઈશે ને ચણોઠી દેખાવામાં કેવી રૂપારી લાગે પણ એ ક્યાં લગી ગોરી હોય રૂપારી હોય મોઢા લગી મોઢું જોવો તો કારું હોય શું કામ ચણોઠડીને કોઈક દીક ભાંગવાનું અને એમાંથી જે બી નીકળે ને એને ખાવાનું કડવું હોય એટલે કે જેના કોઠા કડવા હોય જેના હૃદયમાં પાપ હોય જેના પેટમાં કાંતિયું હોય ને કવિ કે ઈ કારા મોઢા કહેવાય કાગડા બાકી ધર્મ ક્યાં ધર્મ તો ઈ કીએ ભલા હોય મને ભવમાં વિહર્યા નગણા બોલી કાળી મુન કમાળ સાજીને તુજો ન ચડ્યા નહીં રંગ મરીના એ દેવી કે છે માણા નહીં કે ભલા હોય ને ઈ મને ભવમાં નો વિહરે લખા દાદા ભીમા દાદા કેદી થયા છે બાકુજી દાદા કેદી થયા છે વિરમ દાદા કેદી થયા છે આ વડવા કેદી થયા છે હજારો વર્ષો થઈ ગયા પણ દેવી કહે છે કે એવા ભલા છે ને મને ભવમાં વિહરવાના નથી કદાચ ગમે એટલા જુગ વ્યા જાય ને ઈ જે ભલાઈ કરી એની ગયા છે ને ઈ મને નહીં વિહરે તઈ ઓલા નગણારિયા ને ઈ કે મને બધી સંતમાં મારા મગજમાં ન આવે દેવી એવા તો કેટલાય આટા ફરતા હોય કારણ કેવા કાળી ઊન કમાણ સાજીને તુજો ન ચડે નહીં કાળી ઊન હોય ને ઘેટાવની એને કોઈ બીજો રંગ ચડે ન ચડે એમ કમાણ સા હોય ને ભાઈ કે જેને ભાઈઓની નો પડી હોય જેને હગાની નો પડી હોય જેને નાયકની નો પડી હોય જેને દેવીની નો પડી હોય આ દેવીએ કે મારે એની કાંઈ પડી નથી બાબલા જેનો રુદિયો સોખો હોય જેને ભાઈઓને એક નજરે જોયા હોય મારી નાયતને એક નજરે જોઈ હોય હગાવને એક નજરે જોયા હોય
કે ભાઈ સામે જોવે અંતરના ઊંડાણની વાતો એની પાસે કરાય. જગતમાં કીધું છે ભાઈઓ જેવું કોઈ જાય નહીં અને ભાઈઓ જેવું કોઈ દુશ્મન નહીં. અરે નાય ક્યાં જઈ આ બધી વાતો કરી. ખાખરાએ વિચાર કર્યો કે કોક દી કેવો સમય આવે ને તે દી આ સંદરને બતાવી દેવું છે કે હું ખાખરો એટલે શું કહેવાય. ધીરે 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 સમય છે. એક દિનો સમય એવો બન્યો ઇન્દ્ર કઠિયાનો હાથની માલી પર કવાડી લઈ એક હાથની માલી પર સોટ્યો જંગલની માલી પર લાકડા કાપવા આવ્યો. લાકડા કાયમ મારો અંદાજ શબ્દના અર્થ છે મારી નાક ઘણા એવો રાત બેઠો કઈ એક તો દીકરો દેવી નહીં પૂછે ક્યાં ખાખરાએ વિચાર કર્યો કે જેની રાહ જોઈને બેઠો હતો ને સમય આવી જાય. વાર્તા આખી સાંભળો તો મજા આવે કારણ કે પાઘડી હોય ને એનો વટ છેલ્લે નીકળે એમ શરૂઆતમાં કઈ ન હોય. એનો મરમ આખી ગીતા વાંચો ને 18 અધ્યાય તો વાંચી લ્યો પણ એનો સાર છેલ્લે હોય 2 લીટીમાં જ હોય. આખી ગીતા આવી જાય એમ એ 2 કડી ખાલી સમજાઈ જાય ને તો આખી ગીતા વાંચી લીધી એમ માન લેવો. ખાખરાએ વિચાર કર્યો કે જેની રાહ જોઈને બેઠો તો સમય આવી જાય. ખાખરો કે મારી એક વાત સાંભળીશ. બોલો ને બાપા ક્યાં તું કાયમ ભારો બે ભારા બર્તન વાળતે મતન શું મળે. અરે બાબા આમાં તો શું હોય પૈસો 2 પૈસા કાવડિયું મળે કિલો 1 લોટ લઈ જાવ 100 ગ્રામ તેલ લઈ જાવ પાસે મરચું દાવું લઈ અને મારા ઘરનું ગુજરાણા હાથું છું. ખાખરો કે તને એક વાત કરું જો મારી વાત માની જા તારે આ કોઈ દી લાકડા બર્તન કાપવા નહીં પડે. હે અરે તારી 71 પેઢીઓ તરી જાય. હવે ઓલા બાપાએ કોઈ દી 1 રૂપિયો ન જોયેલું પૈસામાં જ ગણતરી. હવે એને એમ કે તારી પેઢીઓ તરી જાય એટલે તો પછી રાજી થઈ જાય. ઇન્દ્ર કઠિયારી કે બાપા હવે તો આમથી ઉંમર થઈ ગઈ છે લાકડા કપાતો નથી અને આવો કઈક ઉપાય હોય તો બતાવો ને બાપા શું કરવું. ભલા માણા કાયમાં બીજા જંગલના લાકડા કાપીને વિયો જાસ એમાં કઈ ભેગું નહીં થાય. કઈ જો ઓલું સામે ઊભું ને એ સંદર્ભનું ઝાડવું છે. એ સંદર્ભનું ઝાડવું કાપી અને રજવાડાની માલિપા દી આવે તારી હાથ પેઢી તૂટે નહીં ને એટલું તને ધન હે. હા ઈ સંદનનું ઝાડવું છે એને કાપી અને રાજની માલિપા દી આવ તારે કોઈ દી બર્તન નહીં કાપવા પડે તારી પેઢી કરી જાય. ઇન્દ્ર કઠિયારું કે બાબા તમારી વાત તો હાસી છે. ઈ જે ઝાડું હોય સંદન હોય ગમે હોય એને કાપી નાખો પણ આજે જે આ કવાડી નવી લીધી છે એમનેમ છે આનું કઈ હાથો કઈક છે નહીં. ખાલી કવાડીથી કેમ કાપવું. ખાખરો કે એમાં મુંજા શું કે મારી એક ડાયરથી કાપી લે એનો હાથો કરી લે. પોતાના હાથા બલ્યા તે વનરાયું કપાય મરીના વાલા હોય એ વેરી બલીદા પોતાના હોય એ પારકા બલે એ યા સદન ના જાળવા કપાય મરીના.
આ ઘણા સમય આ વાત પાછી યાદ આવી ગઈ છે. આ જે પાછળ બેઠા છે ને કાંઈ વાંધો નહીં એટલે યાર કાપીને હાથો કરી લે ભલે મને. વાતની વાતમાં મને વાત યાદ આવી. દિનુભાઈ બજારમાં એક દી એક લોખંડની કટકી અને એક હોનાની કટકી બે ભેગા થઈ ગયા. શક્તિભાઈ લોખંડની કટકી અને હોનાની કટકી બે ભેગા થયા અને પછી તો ભેગા થાય એટલે કઈક વાતું સીધું કરે તો વાતું સીધું સત્સંગે સડી ગયા. લોઢાએ વાત કરી ગયેલા હોનાભાઈ ઘાટ તો તમારો ઘડાય છે મારો લોઢાનો ઘડાય છે પણ હોનાએ વાત કરી કે લોઢાભાઈ ઘાટ તો તમારો ઘડાય મારો ઘડાય. ઓલું હોનું કહે છે લોખંડનું પણ ભલામણા કે તારો ઘાટ ઘડાતો હોય તૈન ગામના સીમાડા ગાજતા હોય અને મારો હોનાનો ઘાટ ઘડાતો હોય ને પડખે વાળાને ખબર નહીં પડે. સરસા કરે છે હોનું અને લોઢું. હોનું કે તારો ઘાટ ઘડાય એટલે તૈન ગામના સીમાડા ગાજે અને મારો હોનાનો ઘાટ થાય ને પડખે વાળાને ખબર ન પડે. તઈ લોખંડે કીધું હોનાભાઈ મારી એક વાત સાંભળો ને કે તમારો ઘાટ ઘડાય તો એ કે હથોડી છે ને કે લોટાની એમાં હાથો છે ને હોય કે લાકડાનો બીજું રેણ નાખો નોખું હોય પિત્તર હોય તાંબુ હોય. એ કે તમારો જ્યારે ઘાટ ઘડાય છે ને અને તમારા માથે જે ઘા કરે છે ને એ તમારા નથી હોતા બીજા હોય છે. અને મારો લોઢાનો ઘાટ જેથી ઘડાય ને તેથી એરણ હોય ને નીચે એ લોઢાની હોય અને માથે ઘણનો ઘા પડતો હોય ને એ લોખંડનો હોય. મને પોતાના ઘા મારે એની મને વેદના ભૂલતા મને મારા પોતાના હોય મને ઘા મારે તો મારે રાયડું પાળવી પડે. આ તો જાણે પરવીતીને ખબર ન હોય મારી નાય બાબલા જેને ઋષિના દંડ ખાધા હોય વેદનાની એને ખબર હોય. જગતના જેને મેણા ખાધા હોય અમારે દિનેશ બુઆ એનો એક જ શબ્દ મને યાદ છે ને એની એક જ શબ્દ રહી કે જેને માં થકી જીવવું છે ને ભાઈ. હું રામપર પ્રોગ્રામમાં બોલ્યો હતો કે જેને દેવી થકી જીવવું છે ને એને કોઈ દી બા નહીં ચડાવવાની. જગત ભલે ગમે એવી વાતો કરે સારા કીએ તો ભલે ખરાબ કીએ તો ભલે થોડો તો ભલે કાંઈ વાંધો નહીં. મારી તને જે સારું લાગે છે એ કદાચ મારી ખરાબ વાતો કરતી તને સારું લાગે છે ભલે. દિનેશભાઈ કે અને આ હદાય શું હતા જો કે અમે તો ઘણા સમયથી ઓળખાણ છે. આ હદાય લોઢા હતા લોઢા કટાઈ ગયેલા લોઢા અહીંયા બેઠા છે એને રૂબરૂ કહું છું. આ હદાય કટાઈ ગયેલા લોઢા હતા. મારા બાપ વિરમ ચાવડાની મેરડી જેવી જે પારસમણી મેળી ને એ લોઢામાંથી કંચનજીને બનાવ્યા મારી ના મરી પારસમણીનો ભેટો થઈ ગયો. મારા બાપ વિરમની દેવીનો ભેટો છે લોઢામાંથી કંચન થઈ જાય બેટા મારો મેલડીનો બની જા. અને એક દી આ જગતને જો તારું ન બનાવું અને બેટા કદાચ મોટા મોટા હાઈકમ હોય એટલે જો પગમાં ન નમાવું ને તું મને કંટાળા વારી વારી મેલડીને હોય
લઈ તમારી દિમાગમાં ભોગવી અંદર બેઠી આ તો વાતો હોય એમાં જેટલો મસાલો નાખો ને એટલો ઓછો પડે હાથની માલીમાં કવાડી લઈ ધીરે 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 ડગલા દેતો દેતો સુંદરના ઝાડમાં પડી જાય ભોરી ચંદ્રના ઝાડવા પાયા જઈને ઊભો રહ્યો ધીરે ધીરે ચંદ્રનું ઝાડ હતું એક ડાયરથી કાપી બીજી ડાયરથી કાપી પણ ચંદ્રની જ્યાં ડાયરથી કપાવવા માંડી જ્યાં માથે ઘા પડવા માંડ્યા ને ઓલા ચંદ્રના ઝાડવે જે પંખીડા બેઠા હતા ને કાયા શબ્દની ગણવટ કરજો મારી જે સદના સાંયે કાયમ પંખીડા કિલોલ કરતા હતા આનંદ કરતા હતા ને આ બાબાની માલિકા ઉડતા ઉડતા જોઈ ગયા ગો ત્યાં સદના સાંયે વિગામો લે બાવરી દીવી ઈ સદાણું કપાવા પંખીડા હતા ને આંખની માલિકાથી દર 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 આહુડા પડવા માંડ્યા શું કામ કે જે સદનના સાંયે બેહી સુખ દુઃખની વાતો કરતા આપણી હૈયાની વેદના ઠેલવતા અને આપણા પહોળાવના અહીંયા માળા બાંધી અને માળાની માલિકા ઓલા પાઈકો વિનાના પહોળા હોય ને બીજા ઈ સંદરના વરાહે મેલી અને આપણો સાપ સરવા વિયા જતા અને આ સંદર ને આપણા બસલાનું રખોપું રાખી બે વસ્તી અમુક સમય થાય એવો સમય આવે એટલે પંખીડા છે ને રોવા માટે વિચાર કર્યો પંખીડા આવે કે બાપલા જે સંતના ઝાડવે વિહામો લેતા હતા એ ઝાડવું હમણાં કપાઈ જવાનું ક્યાં છે એની વિહામો લેશે ટૂંકાની મેલીમાં વાત કરું મિત્રો ધીરે 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 સંદન હતો ને આખો કાપી દીધો હાથ દોઢ હાથનું એક ઠૂઠું રહી ગયું બાકી આખે આખો સંદન કપાઈ ગયો મારી નાય આ જે ધર્મના ધડકલા છે ને આ સંદનના ઝાડવા છે જગતની તાકાત નથી હો અહીંયા કોઈ કાંકરી હરકાવી પણ વસ્તીથી દેવી છે ને આધીન થઈ જાય છે વસ્તી પાસે કરિયાત પાસે દેવી છે ને આધીન થઈ જાય છે શું કામ
વસ્તી માં છે ને મારી ન કે કારણ એ માસ બા ધર્મને ડાઘ લાગે, ધર્મને દુઃખ લાગે ને ભાઈ હતું કરજો પણ આવા કોઈ ઢગલા ન કરશો. સંદનનું ઝાડવું કાપી ઇન્દ્ર કઠિયારો પોતા પાસે જે સોટીઓ હતો સોટીઓ પાથરી લાકડા પછી લાકડો ગોઠવતા આયન મજાના સંદનના જે લાકડા હતા એ ગોઠવી અને ઇન્દ્ર કઠિયારો સંદનના લાકડાની ભારી પ્રાંત હોય ગઈ. હવે આ તો ભલા માણસ સંદન હતો, એનામાં કઈ ગુણ તો હોય ને ભાઈ. સંદન વિચાર કર્યો વાહ તે ભલા માણસ સમય જોયો બાપ, તે સમય જોયો. સંદન હતો ને ઓલો સોટીઓ કહેતા બંધીઓ રાગ વેદી માંગવા મળ્યો પણ સંદન છે ને ફૂલાણો, સોટીઓ છે ને પૂરો નો થયો. બીજો સોટીઓ લઈ એનો હાંધો કરીને વધી પાછો કાંઠ વાર વધે તો સંદન પાછો ફૂલાણો. જેમ જેમ સોટીઓ મોટો કરતો જેમ સંદન ફૂલાતો જાય એની ભારી બંધાતી નથી. આખી વાતનું મૂળ આવ્યા છે. સંદાણ ફૂલાવા માંડ્યો, બંધાતો નથી. પછી તો કઠિયારો જંગલમાં મૂંઝાણું, હવે શું કરું? આ સંદર મારો કોઈ રીતે બંધાય નહીં, હવે કરવું શું? અને પછી ઓલું જે સંદન હતું ને, જે સંદનના ડાયરા એને વાસા આવી દીનુભાઈ, જે સંદનના લાકડા હતા ને એમાં વાસ આવી ગયું. બોલી કે કઠિયારા શું ક્યારનો મહેનત કરે છે? હું તો સંદનનું જાણવું છું, તારા સોટીએ એમ બંધાવ નહીં. અહીંયા પાછો આ શબ્દ સમજ્યા જેવો છે. આ સંદન છે ને આ બંધાય આપણેથી બંધાય, આપણા કર્મનો સોટીઓ લઈને એની પાસે જાય કોઈ બંધાય નો બંધાય. આ સંદનને બાંધવો હોય ને કમાઈ જોઈએ. આપણા જે વડવા હતા ને એને બાંધી અને કમાઈ કરી એની ગયા છે મળે. આજ કદાચ તમે અને હું હંધાય લીલા લેર કરતા હોય, બટકું રોટલો ખાતા હોય ને તો એ આપણા ગઈઢા વાર્યા બંધાય અને ગઈ છે. અને આપણા ગઈઢા કીધું છે મળી મારેથી તો તારે થઈ ન થઈ એવી ભક્તિ કરી, પણ આગળ કળિયુગ આવે છે. તારી ગતિ રતી અમારા પહોળા રે મારી વસ્તી છે નહીં ઊભી રહી કે એના બોલ્યા આમું એના એમ કામું જોતી મારી વસ્તી ના બોલ્યા આમું જોતી પાવાની. ઘણા એમ હોય કે આપણે દેવી ગુજી આપણી કમાઈનું ખવડાવી એટલે દેવી આપણે કઈક સત્વાદી છે પૂન છે ના હો. આપણે કેવા ધર્માત્મા છે આપણને હંધાઈને ખબર જ છે, પણ આપણા જે વડવા છે ને વાંકાનેરની જગ્યામાંથી આય જાળવારી મેળવીને જો દયા આવતી હોય તો પ્રતાપ છે નો છે ધ્રુપદ બાનો પ્રતાપ છે. એના સેલા શ્વાસા હતા મરી જાળવારી મેલડી વાતું માંગી ગઈ મારી બાવરી ના દેવી વાળી એના બે વાતું માંગી ગઈ છે મારી ના. અજા બસલા છે ને એના પ્રતાપે બટકું રોટલો ખાય છે. નગર ભલા માણા આ તો મેરડી છે, મેડિયું હોય ને અહીંયા સાપરા થઈ જાય અને ઈ તારે ને સાપરા હોય ને અહીંયા બંગલા બનાવી. હરીના આને માંગવું હોય તમારો ભાવ અંતરનો ભાવ કરે
હું ઘણી વખત કહું છું કે માણસને કંઈક મળે ને તો એના પાછળ માણાથી માણાને કાંઈ નથી મળતું, પણ ધર્મનો આશીર્વાદ હોય તો મળે. મને ભરતભાઈ ને કદાચ 5 જણા ઓળખતા હોય ને તો એ કયો પ્રતાપ છે ને જગતને નથી ખબર. જઈએ ગાતો નહીં, એટીનો વગાડતા આવડે, જેવી તેવી આવડતી. પછી રાતે વારું કરી અને અમારે અહીંયા મઠ થઈ એવડો કઈ હતો નહીં, ખાલી ઓટો હતો, કોઈ માણાનું. પછી દેવીના ઓટા પાયે જઈએ ને એકલો એકલો રાગ કરતા હોય, કઈ તો નો સાંભળી જાય. માણાને રાજી કરી તો શું દે? 20,000 દે, 25,000 દે, 30,000 દે, 50,000 દે, કેટલા દીધી. પણ એકાદો જો નાભીનો ટકોરો મારા બાપ લખા ભીમાની દેવી સાંભળી જાય ને, ઓલા હોમીડા ઘોડે માહિતી મોજું. અરે ના સંદન બોલો કે કઠિયારા તારા એમ બંધીએ છોટીએ એમ હું બંધાવ નહીં, હું તો સંદણ છું. ઇન્દ્ર કઠિયારું કે બાબા તું તમને બાંધવા કેમ, શું કરવું? કાંઈક આનો ઉપાય તો બતાવ. પછી સંદને કીધું હા બા સામે જો ઓલો ખાખરો રહ્યો ને, એ ખાખરાને ખોદ, ખાખરાને ખોદી નાખ અને ખાખરાના મૂરિયા કાઢ અને એના મૂરિયેથી જો મને સંદનને બાંધ ને તો કેવું બંધા. સમજાય છે? સંદનની દેખાયું કરે એના મૂરિયા ઉખડી જાય મારી ના. આ સંદનની દેખાયું કરે સદવાદી મને ખાલી દેખાયું કરે એના મૂરિયા ઉખડી જાય મારી ના. મને કારુડીને કોઈ સંશય સો નહીં. હું લખા ભીમાની દેવી, હું ગઢપાવાની દેવી, હું તો એક તેજનો ગોળો છું, અગ્નિની જાર છું. મારા ધડપડાની મારી પાસે મારી વસ્તુ મારી નાય તને કોઈ સંશેરશો નહીં. કારણ કે પાવાની દેવી જ્યારે એના રુદ્ર સ્વરૂપની માલિકા આવી છે ને, આ 3 લોકનો માલિક જે ભગવાન ભોળોનાથ છે ને, ભલા માણા એને એના પૈકે પડી જવું જોયું છે. મારી કરિયા હું તો એ કડિયુની કારી નાગની છું અને ભલામણા જેના કુળની માલિકા પાવાની દેવી બેઠી હોય, કાળનો મહાકાળ કહેવાય. હવે તમારા મારા કળની માલિકા બેઠી હોય, જગતના ઓશિયારા ખાવા દે નો ખાવા દે, પણ આપણી ભક્તિમાં ભૂલ છે બાબા. સંદનની અદેખાઈ કરી ખાખરાના મૂરિયા ઉખડી ગયા.
વાત તો એને હવે ઓલું ચંદ્રનું જે ઝાડવું કાપ્યું હતું ને એમાં હાથ હવા હાથનું ઠૂઠું રહી ગયું હાવ મુરિયા નતા કાઢ નહીં કાઢે હાવ થળીએથી કાપ્યું નથી હાથ હવા હાથનું ઠૂઠું રહી ગયું પછી ઓલા જે વનના પંખીડા છે ને વિચાર ચંદ્ર તો કપાઈ ગયો હવે શું કરવું 5 પેટી લગી ફાફાની પેટી નહીં હતી પણ એને જાગૃત કરવામાં ચંદ્રને પાછો લીલો કરવામાં હું કે વનના જે પંખીડા હતા ને એને વિચાર કર્યો કે હવે શું કરવું ચંદ્ર તો કપાઈ ગયો છે પછી વનના જે પંખીડા હતા પરખે સરોવર અંધાએ પંખીડા ઉડી અને સરોવરની માલિપા જાય અને સરોવરની માલિપાથી પાણી છે ને સાયન્સમાં લઈ આવે અને કાયમ ઓલો હુકાઈ ગયેલો ચંદ્રનું ઠૂઠું હતું ને અહીંયા આવ્યું ને પાણી રેડવા માંડે કાયમ પંખીડા તળાવની માલિપાથી સરોવરમાંથી પાણી લઈ આવી અને ચંદ્રના થળીએ રેડવા લઈ ગયા ધીરે 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 જે પાણી હતું ચંદ્રના મૂળીએ પોગ્યું તમારું આહુડું અહીંયા પેટ લીએ પડે ને અહીંયા સાંભળી જાય બાબી કાયમ પંખીડા હતા ને ચંદ્રને ટોવા માંડ્યા દર મંગળવારે જઈ જગ્યામાંથી પંખીડા જઈએ ને ટોવા મને શું લીલો કાયમી ચંદ્રને ટોવા માંડ્યા મહિનો 2 મહિના 100 મહિના જાઓ